ધોરણ 11-12 કોમર્સના વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે. મિત્રો હું રવિરાજ ગુરેજીયા આજે ધોરણ 12 કોમર્સની અંદર વિષય SPCC એની અંદર ખાસ કરીને SP ની અંદર ચોથું ચેપ્ટર સભ્યપદ જે ગુણભાર 7 માર્કની અંદર પૂછવાનું છે એની આજે હું અભ્યાસ કરવા જઈ રહ્યો છું. ખાસ કરીને આ ચેપ્ટર છે મિત્રો, આની અંદર ખાસ કરીને એક તો સભ્ય એટલે શું, સભ્ય અને શેરધારકનો તફાવત, સભ્યપદ કેવી રીતે મેળવી શકાય, કોણ મેળવી શકે અને સભ્યપદનો કેવી રીતે અંત આવે છે. ખાસ આટલી બાબતોનો આપણે ગહન રીતે અભ્યાસ કરવાનો છે અને સાવ સરળ પદ્ધતિથી હું અભ્યાસ કરવા જઈ રહ્યો છું. પ્રસ્તાવના. હવે કંપનીની જમીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે. કોઈ પણ જમીનગીરી, શેર હોય કે ડિબેન્ચર હોય, કોઈ પણ જમીનગીરી જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે એના નાણાં, જે કંઈ જમીનગીરી બહાર પાડી છે એના નાણાં સરળતાથી પ્રાપ્ત થાય એ માટે થઈને કંપની છે એ શું બહાર પાડે છે? વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. હવે વિજ્ઞાપન પત્ર છે, જે કંઈ જમીનગીરી છે, જમીનગીરી મીન્સ કે તમારે એવું સમજવાનું શેર અને ડિબેન્ચર, બરાબર, જે કંઈ જમીનગીરી બહાર પાડે છે, બરાબર છે, એમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. કેના દ્વારા આમંત્રણ આપવામાં આવે છે? વિજ્ઞાપન પત્રમાં. બોર્ડમાં 1 માર્કમાં પૂછાય છે કે કંપની જમીનગીરીમાં રોકાણ કરવા માટે, કંપનીની જમીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા કંપની છે શું આપે છે મિત્રો? આમંત્રણ આપવામાં આવે છે. જેના અનુસંધાનમાં કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિઓ શેર ખરીદવા માટે શું કરે છે? અરજી કરે છે. બરાબર છે કે વિજ્ઞાપન પત્ર કંપની બહાર પાડે છે, એના અનુસંધાનમાં જાહેર જનતા છે એ વિજ્ઞાપન પત્ર છે એનો સંપૂર્ણ અભ્યાસ કરે છે. વિજ્ઞાપન પત્રની અંદર તમામ જમીનગીરીને લગતી વિગતો દર્શાવવામાં આવી હશે. એ જમીનગીરી છે, બરાબર છે, એનો સંપૂર્ણ અભ્યાસ કરશે. રોકાણકારો છે એનો અભ્યાસ કરશે અને અભ્યાસના અંતે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે શું કરે છે? અરજી કરે છે. હવે કંપની છે એ આવેલી અરજીઓ એકત્રીકરણ, તેનું વર્ગીકરણ કરે છે અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ અને શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શન એટલે ચર્ચા વિચારણા કરીને નક્કી કરે છે. હવે કંપનીની અંદર આવી અરજી, બરાબર છે, જાહેર જનતા છે એને શેર કે ડિબેન્ચર ખરીદવામાં રસ છે એટલે કંપનીની અંદર એ અરજી કરી. તો હવે કંપની શું કરશે? સૌપ્રથમ કંપની શું કરશે કે જે કઈ અરજી આવી છે એનું એ પહેલા તો વર્ગીકરણ કરશે. આવેલી અરજીઓ છે એનું શું કરશે? વર્ગીકરણ કરશે. ત્યાર પછી શું કરશે? એનું ફાળવણી અંગેની નીતિ નક્કી કરશે કે કોને કેટલા શેર ફાળવવા જોઈએ, કેટલા કોને ડિબેન્ચર ફાળવવા જોઈએ, એ અંગેની નીતિ નક્કી કરશે. અને ખાસ કરીને એ નીતિ છે કોની સાથે કરશે નક્કી? એક તો સંચાલક મંડળ અને શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શન કરીને નક્કી કરે છે. બોર્ડની અંદર અવારનવાર પૂછાય છે કે શેર ફાળવણી અંગેની નીતિ છે એ કોણ નક્કી કરે છે? શેર ફાળવણી અંગેની નીતિ કોણ નક્કી કરે છે? તો પહેલું કે સંચાલક મંડળ. પહેલું શું? સંચાલક મંડળ. અને બીજું શું આવશે? શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શન એટલે શું? કે આ બંને ભેગા થાય, સંચાલક મંડળ અને શેર બજારના પ્રતિનિધિઓ છે બંને ભેગા થાય. પરામર્શન એટલે ચર્ચા વિચારણા કરીને એ લોકો શેર ફાળવણી અંગેની નીતિ નક્કી કરે છે. ત્યાર પછી શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારોને શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. ક્યાં નોંધવામાં આવે છે? શેર ફાળવણીના અનુસંધાનમાં જેના શેર મંજૂર થયા છે એવા શેરધારકો છે, બરાબર છે, એવા અરજદારો છે, એમના નામ છે એ કંપનીના સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે, નોંધવામાં આવે છે. ઇન શોર્ટ, જેના નામ કંપનીના સભ્યપત્રકની અંદર નોંધવામાં આવે છે એને કંપનીનું શું મળે છે? સભ્યપદ મળે છે. શું મળે છે? આ રીતે તેઓ કંપનીના સભ્ય ગણાય છે. આ ઉપરાંત આ તો શેર ફાળવણીની વાત કરી. આ સિવાય પણ ઘણી બધી રીતે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. સભ્ય થયા બાદ કંપની તરફથી કેટલાક અધિકારો અને કેટલીક ફરજો પણ અદા કરવી પડે છે. હવે એકવાર કંપનીનું સભ્યપદ મળી ગયું ત્યાર પછી આવા સભ્યો છે એને અધિકારો પ્રાપ્ત થાય છે અને ફરજો પણ અદા કરવી પડે છે. ત્યાર પછી મિત્રો હવે સભ્યપદનો અર્થ અને એની વ્યાખ્યા જોઈએ તો જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા, પહેલું હું કીધું કે જે સભ્યનું નામ છે એ લેખિત સંમતિ દ્વારા, કેના દ્વારા મિત્રો? સભ્યનું નામ લેખિત સંમતિ દ્વારા. માનો કે મારે સભ્ય થવું છે તો હું કંપનીને લેખિતમાં સંમતિ આપું કે ભાઈ મારે સભ્ય થવું છે. તો જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા તો શેર અરજી દ્વારા
જે હમણાં આપણે જોયું ને કે કંપની છે એ પહેલા શેર બહાર પાડે એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે એટલે એનો જાહેર જનતા અભ્યાસ કરશે, જેને રસ પડે છે જાહેર જનતાને એ શેર ખરીદવા માટે શું કરે છે, અરજી કરે છે. હવે આવી અરજી છે એનું કંપની છે એ વર્ગીકરણ કરે છે. વર્ગીકરણના આધારે કોને કેટલા શેર ફાળવવા એ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે. એ ફાળવણી અંગેની નીતિ છે એ સંચાલક મંડળ અને શેર બજારના પ્રતિનિધિ છે એ પરામર્શન એટલે કે આપણે વાત થઈ પરામર્શન એટલે શું, ચર્ચા વિચારણા કરીને એ લોકો શેર ફાળવણી અંગેની શું નક્કી કરે છે, નીતિ કરે છે. જેના અનુસંધાનમાં જેને શેર ફાળવવાનું નક્કી કરવામાં આવે છે એને કંપનીનું શું મળે છે, સભ્યપદ. આપણે અગાઉ જ ચર્ચા કરી ગયા મિત્રો. એટલે ખાસ કરીને એક તો જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અને બીજું કે શેર અરજી દ્વારા. કેના દ્વારા? પહેલું સભ્યનું, જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા. પહેલું શું કીધું? સભ્યનું નામ લેખિત સંમતિ દ્વારા અને બીજું શું કીધું? શેર અરજી દ્વારા. કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલો હોય. કેમાં નોંધાયેલો હોય? કંપનીના સભ્યપત્રકમાં શું હોય? પહેલું શું કીધું? જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અને બીજું શેર અરજી દ્વારા. પહેલું શું કીધું? લેખિત સંમતિ દ્વારા અને બીજું શું કીધું મેં? શેર અરજી દ્વારા, જેની આપણે અગાઉ પ્રસ્તાવનામાં ચર્ચા કરી ગયા છીએ. અને કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલો હોય તે કંપનીના શું ગણાય? સભ્ય ગણાય છે. ત્યાર પછી હવે સભ્યપદ માટે આવશ્યક બાબત. આ બોર્ડની અંદર અવારનવાર પ્રશ્ન પૂછાય છે. 1 માર્કની અંદર પૂછાય છે અને 2 માર્કની અંદર પૂછાય છે. 1 માર્કની અંદર પૂછાય તો એક મુદ્દો લખો તોય ચાલે. 2 માર્કની અંદર પૂછાય છે સાવ સરળ છે, બરાબર છે. એનો અર્થ આવડે એટલે તમને આવડી જાય. તો પહેલું તો શું કીધું કે સભ્ય થવા માટે સભ્યોને શું આપેલી હોવી જોઈએ? લેખિતમાં સંમતિ આપેલી હોવી જોઈએ. શું આપેલી હોવી જોઈએ? સભ્ય થવા માટે સભ્યોએ શું આપવી જોઈએ? લેખિતમાં સંમતિ. અને બીજું શું કે જે વ્યક્તિ છે એને સભ્ય થવું છે, બરાબર છે, તો એનું નામ છે કંપનીના સભ્યપત્રકમાં હોવું જોઈએ. સિમ્પલ છે કે સભ્યપદ માટે આવશ્યક બાબતો, બરાબર છે. સભ્યપદ માટે આવશ્યક બાબતો અથવા તો પૂર્વ શરત તો કેટલી છે? 2. પહેલી કઈ કે સભ્ય થવા માટે સભ્યની લેખિતમાં સંમતિ હોવી જોઈએ. શું આપેલી હોવી જોઈએ? લેખિતમાં સંમતિ આપેલી હોવી જોઈએ. શું આપેલી હોવી જોઈએ? લેખિતમાં સંમતિ આપવી જોઈએ. અને બીજું શું કે સભ્યનું નામ, કોનું નામ? જેને સભ્ય થવું છે એનું નામ સભ્યપત્રકમાં હોવું જોઈએ. દાખલા તરીકે મારી પોતાની વાત કરું તો મારે ટાટા કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરવું છે તો મેં, બરાબર, એક તો લેખિતમાં સંમતિ આપેલી હોવી જોઈએ અને બીજું કે મારું નામ છે એ કંપનીના સભ્યપત્રકમાં શું હોવું જોઈએ? ત્યારે મને કંપનીનું શું મળે? સભ્યપદ મળે. તો સભ્યપદ માટે આવશ્યક બાબતો કેટલી? 2. પહેલું લેખિત સંમતિ દ્વારા અને બીજું સભ્યનું નામ કંપનીના સભ્યપત્રકમાં હોવું જોઈએ. નેક્સ્ટ. ત્યાર પછી સભ્યપદની વ્યાખ્યા જોઈએ. હવે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય અને સભ્ય થવા માટે લેખિત સંમતિ આપી હોય અને તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધાયેલું હોય એને શું ગણાય? સભ્ય કહેવાય. હવે મિત્રો જો એક મારી રીતે તમને સરળ રીતે યાદ રાખો, બરાબર છે. અસંખ્ય વિદ્યાર્થીઓને મેં આ રીતે સરળ રીતે યાદ રખાવેલી છે. એમાં 3 ભાગ પડી ગયો. આ ડેફિનેશન જ્યારે તૈયાર કરો છો ત્યારે 3 ભાગ પડી ગયો કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં, હવે કંપનીનો મહત્વનો દસ્તાવેજ છે, બરાબર છે, તો જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય. કેમાં સહી કરી હોય? પહેલું શું કીધું મેં? જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં શું કર્યું હોય? સહી કરી હોય. બીજું કે સભ્ય થવા માટે શું આપેલી હોવી જોઈએ? લેખિતમાં સંમતિ આપેલી હોવી જોઈએ. શું આપેલી હોવી જોઈએ? સભ્ય થવા માટે શું આપેલી હોવી જોઈએ? લેખિતમાં સંમતિ. અને ત્રીજું કે સભ્યપત્રકમાં આવા વ્યક્તિનું નામ નોંધાયેલું હોવું જોઈએ. શું હોવું જોઈએ? નોંધાયેલું હોવું જોઈએ. તેને શું ગણાય? સભ્ય ગણાય. હવે મિત્રો તમે મારી સાથે બોલો. પહેલું શું કીધું મેં? કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં શું કર્યું હોય? સહી. સભ્ય થવા માટે શું આપેલું હોવું જોઈએ? લેખિતમાં સંમતિ. ત્રીજું શું કીધું મેં? કે સભ્યપત્રકમાં શું હોવું જોઈએ? આવા વ્યક્તિનું નામ. એને શું ગણી લેવાનું? તમને ખબર જ છે શું ગણી લેવાનું? સભ્ય. સરસ, ગુડ. ત્યાર પછી બીજો ડેફિનેશન જોઈએ કે કંપની ધારા 2013 માં જણાવ્યું છે. હવે મિત્રો ખાસ કરીને બોર્ડ છે એને પેપર અઘરું કાઢવું છે તો આ રીતે પૂછે કે કંપની ધારા 2013 માં જણાવ્યા મુજબ સભ્ય પદની વ્યાખ્યા જણાવો અથવા તો અર્થ આપો. ત્યારે કમ્પલસરી આપણે આ ડેફિનેશન લખવી પડે. ઉપરની ડેફિનેશન લખો તો માર્ક મળશે નહીં, બરાબર? એટલે ખાસ કાળજી રાખવાનું. આ પણ સરળ જ છે, તમને સમજાવી દઉં છું. હવે કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ, હવે કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ છે એ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકાય. કોની પાસે રાખીએ કે માની લો કે હું કંપનીના મારા શેર મેં ધારણ કર્યા છે, ટાટા કંપની છે એના શેર ધારણ કર્યા છે, બરાબર? તો હવે ખાસ કરીને હવે મારા શેર છે કોની પાસે રાખવાના? મારા ડિપોઝિટરી પાસે રાખવાના. હવે પહેલાના સમયમાં શેર પ્રમાણપત્ર આપતા, બરાબર છે,
હવે પણ એ શેર પ્રમાણપત્ર છે એનું આખું ડીમટીરિયલાઇઝેશન થઈ ગયું, અને ડીમટીરિયલાઇઝેશન થઈ ગયું છે એની જમીનગીરી છે, બરાબર છે, એવી જમીનગીરી છે. હવે કોણ સાચવે છે? ડિપોઝિટરી. ભારતમાં કેટલા પ્રકારની ડિપોઝિટરી છે? તો બે પ્રકારની, NSDL અને CDSL છે. કેટલી છે ભારતમાં? કેટલા પ્રકારની ડિપોઝિટરી છે? NSDL અને CDSL, બે પ્રકારની જામીનગીરીઓ, આ ડિપોઝિટરીઓ છે, સોરી, બરાબર છે. એટલે ખાસ કરીને આ ડિપોઝિટરીઓ પાસે પણ રાખીએ કે કંપનીઓના શેર ધારણ કરનાર વ્યક્તિ, એટલે માની લો મારી પાસે ટાટા કંપનીના શેર છે, મેં ધારણ કર્યા છે, તો હું છું એ મારા પોતાના શેર છે કોની પાસે રાખી શકું? ડિપોઝિટરી પાસે રાખી શકું. કોની પાસે રાખી શકું? ડિપોઝિટરી પાસે. ભારતમાં કેટલી ડિપોઝિટરી? બે, NSDL અને CDSL. આ શેર ધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલા ન હોવા છતાં, હવે આવા વ્યક્તિ છે, મારું નામ છે ડિપોઝિટરી પાસે છે, મારા શેર છે, પરંતુ કંપનીના સભ્યપત્રકમાં મારું નામ ન હોય, તેમ છતાં ડિપોઝિટરીના નોંધમાં કોની પાસે? ડિપોઝિટરી નોંધ એટલે NSDL અને CDSL ની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલો હોય છે. કેની તરીકે દર્શાવેલો હોય છે? લાભાર્થી માલિક તરીકે દર્શાવેલો હોય છે. તે પણ કંપનીના શું ગણાય? સભ્ય ગણાય. ફરીવાર એકવાર મિત્રો આપણે એક રિપીટ કરી નાખી કે કંપની ધારા 2013 માં જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ, કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ છે એ પોતાના શેર છે એ ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. પછી ભલે એનું નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ ન હોય, પરંતુ ડિપોઝિટરીની નોંધની અંદર નોંધાયેલ હોવાથી, લાભાર્થી માલિક તરીકે નોંધાયેલ હોવાથી, આવા વ્યક્તિને પણ શું ગણી લેવાનો? કંપનીનો શું ગણી લેવાનો મિત્રો? સભ્ય ગણી લેવાનો. શું ગણી લેવાનો? સભ્ય. ત્યાર પછી નેક્સ્ટ, સભ્ય અને શેર હોલ્ડર. હવે સામાન્ય રીતે સભ્ય અને શેર હોલ્ડર શબ્દનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ થાય છે. પર્યાય છે, સમાનાર્થી તરીકે. મોટાભાગના લોકો એવું સમજે છે કે સભ્ય અને શેર હોલ્ડર છે એ બંને એક જ છે, પરંતુ વાસ્તવમાં કાયદાની દ્રષ્ટિએ એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. શું જોવા મળે છે? કાયદાની દ્રષ્ટિએ શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. હવે મોટાભાગના લોકો એવું સમજે છે, સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે સભ્ય અને શેર હોલ્ડર બંને એક જ છે, બંને એકબીજાના પર્યાય એટલે એક જ છે એવું સમજે છે, પરંતુ વાસ્તવમાં કાયદાની દ્રષ્ટિએ, કાયદાની દ્રષ્ટિએ સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. શું મિત્રો જોવા મળે છે? તફાવત જોવા મળે છે. હવે ખાસ કરીને બે વસ્તુ જોવાની છે. સભ્ય અને શેર હોલ્ડર છે, બરાબર છે, એ બંને વસ્તુ અલગ છે. એ સમજવા માટે આપણે બે વસ્તુ સમજવાની છે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેરધારક હોય નહીં, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેરધારક ન હોય, એવા સંજોગો જોઈએ આપણે. એટલે તમને ખ્યાલ આવશે આ બંને અલગ છે, આ બંને વચ્ચે તફાવત છે. એ સમજવા માટે આપણે ખાસ કરીને વ્યક્તિ સભ્ય હોય એટલે વ્યક્તિ આની અંદર એવા સંજોગો છે કે વ્યક્તિ સભ્ય હશે. શું હશે મિત્રો? વ્યક્તિ સભ્ય હશે, પરંતુ શું નહીં હોય? શેર હોલ્ડર હશે નહીં. એમાં પહેલું જોઈએ કે જે વ્યક્તિ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય. એમાં સહી કરી હોય જે વ્યક્તિએ આવેદનપત્રમાં, કઈ કલમમાં? આવેદનપત્રમાં ઘણી બધી કલમો આવે, તો આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય એને શું મળે છે? તરત સભ્યપદ પ્રાપ્ત થાય છે. પછી એ વ્યક્તિએ શેર ન ખરીદ્યા હોય તો પણ એને શું ગણાય? સભ્ય ગણી લેવામાં આવે છે. હવે તમને એક નાનું ઉદાહરણ આપું. શામજીભાઈ છે, બરાબર. હવે ટાટા કંપની શરૂ થાય છે ત્યારે ટાટા કંપનીના આવેદનપત્રમાં શામજીભાઈએ સહી કરી છે. પછી એની પાસે ભલે એક પણ શેર ન હોય છતાં એને કંપનીનો શું ગણી લેવાનો મિત્રો? સભ્ય ગણી લેવાનો. શું ગણી લેવાનો? સભ્ય, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ બીજું જોઈએ કે બાહેધરીની મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાહેધરી આપી હોય છે અને તેઓ પાસે શેર ન હોવા છતાં તેને શું ગણી લેવાનો? સભ્ય તરીકે ગણી લેવામાં આવે છે. હવે મિત્રો બાહેધરીની મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એનું BA ની અંદર તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. હવે બાહેધરીની મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કેવી કંપની? કે આવી કંપનીની અંદર જે સભ્યો જોડાય છે એ જોડાતી વખતે ચોક્કસ રકમની બાહેધરી આપે છે કે કંપનીને આટલું નુકસાન જશે તો હું આટલી રકમ આપીશ, બરાબર છે. પછી આવા વ્યક્તિઓ છે પછી ભલે કંપનીના એક પણ શેર ધરાવતો નથી, તેમ છતાં એ કંપનીનો શું ગણાય છે? સભ્ય ગણી લેવામાં આવે છે. એટલે બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી શું આપી હોય છે? કંપનીને બાહેધરી આપી હોય છે. તેઓની પાસે શેર ન હોવા છતાં તેઓને શું ગણી લેવામાં આવે છે? સભ્ય ગણી લેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, જે વ્યક્તિઓ પોતાના શેર એકબીજાના નામે ફેરબદલી કર્યા હોય તો તે શેર હોલ્ડર તરીકે રહેતો નથી, પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપદમાં પોતાનું નામ રદ ન થાય ત્યાં સુધી એને શું ગણી લેવામાં આવે? સભ્ય ગણી લેવામાં આવે છે. હવે માની લો કે મારા શેર છે એ હું પરેશને આપી દઉં છું. હવે એટલે શું થઈ? મારા શેર હતા એ મેં કોણ આપી દીધા? પરેશને.
તો આ મેં જે કરી એને શું કરી કહેવાય? શેરની ફેરબદલી કરી દીધી. હવે મારા શેર છે એ મેં કોને આપી દીધા? પરેશને. હવે એટલે હું કાયદેસર પછી હું શેરધારક ગણાઈશ નહીં, કારણ કે મારી પાસે શેર નથી રહ્યા. મારી પાસે 500 શેર હતા ટાટા કંપનીના, એ મેં કોને આપી દીધા? પરેશને. હવે મેં મારા શેરની શું કરી નાખી? ફેરબદલી. બરાબર. હવે એ શેરધારક કોણ ગણાશે? પરેશ ગણાશે. પરંતુ કંપની છે એના સભ્યપત્રકમાં જ્યાં સુધી મારું નામ ચાલુ રહે ત્યાં સુધી હું કંપનીનો શું ગણાય? સભ્ય ગણાય. શું ગણાય મિત્રો? સભ્ય. ત્યાર પછી કહો કે જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીના શેર હોલ્ડર હોતા નથી, તેમ છતાં કંપનીના સભ્યો તો હોય જ છે. બરાબર છે. ઘણી કંપની એવી હોય છે કે એના પ્રવર્તકો છે, જે કંપની છે એની સ્થાપકો છે અથવા તો પ્રવર્તકો છે એટલા સ્ટ્રોંગ છે કે એ લોકોને શેર મૂડીની જરૂર જ નથી. એટલે એ લોકો કંપની છે, આવી કંપની છે, એ શેર બહાર પાડતી જ નથી. એટલે એની અંદર શેર બહાર જ નથી પાડ્યા, એટલે શેર મૂડી વગરની કંપની છે, એટલે એમાં શેર હોલ્ડરો હોતા જ નથી. પરંતુ એના છતાં કંપનીના સભ્યો તો એમાં હોય જ છે. જે કોઈ સ્થાપક કે પ્રવર્તક હોય છે એ કંપનીના શું ગણી લેવામાં આવે છે? એને સભ્યો ગણી લેવામાં આવે છે. ફરીવાર મિત્રો હજી એકવાર જોઈ લઈએ કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય તો જે વ્યક્તિ આવેદનપત્રમાં સહી કરી હોય એને કેવી રીતે સભ્યપદ મળે? તરત મળે છે. પરંતુ તેને શેર ન ખરીદ્યા હોય તો પણ એને શું ગણી લેવાનો? સભ્ય. પછી બાહેધરીથી મર્યાદિત વાળી જવાબદારી વાળી કંપની છે એમાં સભ્યો છે એ ચોક્કસ રકમની શું આપે છે? બાહેધરી આપે છે. શું આપે છે મિત્રો? બાહેધરી. પછી ભલે એની પાસે શેર ન હોય તેમ છતાં એને શું ગણી લેવાનો? સભ્ય ગણી લેવાનો. પછી જે વ્યક્તિ છે એ પોતાના શેર છે એ બીજાને આપી દે છે, એટલે કે હું કરી નાખી શેરની હું કરી નાખી ફેરબદલી. પરંતુ વેચનાર છે એનું નામ સભ્યપત્રકમાંથી હું નથી થતું રદ, ત્યાં સુધી એ હું ગણાય છે? કંપનીનો સભ્ય. અને ચોથું હું કીધું કે જે કંપની શેર મૂડી ધરાવતી નથી એટલે કે એમાં શેર હોલ્ડર જ હોતા નથી, તેમ છતાં કંપનીના સભ્યો તો હોય જ છે. નેક્સ્ટ. હવે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. હવે ઓલાથી ઊંધું જે આપણે અગાઉ જે હમણાં અભ્યાસ કર્યો એમાં સભ્ય હતા પરંતુ એમાં શેરધારક નહોતા. હવે આની અંદર શું જોવાનું છે કે આમાં શેર હોલ્ડર હશે, નીચેના સંજોગોની અંદર શેર હોલ્ડર હોય છે પરંતુ શું નથી હોતા મિત્રો? સભ્યો હોતા નથી. પહેલું જોઈએ કે કંપનીના શેર ખરીદનાર વ્યક્તિને હું ગણી લેવાનો? શેર હોલ્ડર ગણી લેવાનો. આપણે અગાઉ પણ ભણી ગયા છીએ. જે વ્યક્તિ કંપનીના શેર ધારણ કરે છે એને હું ગણી લેવાનો? શેર હોલ્ડર. જ્યાં સુધી તે પોતાનું નામ સભ્યપત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી તે કંપનીનો સભ્ય ગણાય નહીં. માની લો મેં કંપનીના સભ્ય શેર ખરીદી લીધા, મેં કોઈ કંપનીના શેર ખરીદી લીધા એટલે હું શેરધારક ગણાઈશ. પરંતુ જ્યાં સુધી મારું નામ તે કંપનીના સભ્યપત્રકમાં નોંધાશે નહીં ત્યાં સુધી હું કંપનીનો સભ્ય ગણાઈશ નહીં. ત્યાર પછી બીજું કે જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થતા તેના કાયદેસરના પ્રતિનિધિ શેર હોલ્ડર બને છે, પરંતુ જ્યાં સુધી તેમનું નામ એટલે કાયદેસરના પ્રતિનિધિનું નામ સભ્યપત્રકમાં નોંધાવે નહીં ત્યાં સુધી તે સભ્ય ગણાશે નહીં. હવે કોઈ શેરધારક છે એનું અવસાન થાય છે, હવે કોઈ શેરધારક છે એનું અવસાન થાય ત્યારે એની પાસે જે કંઈ શેર રહેલા છે એ એના કાયદેસરના પ્રતિનિધિ કે વારસદારને આપવામાં આવે છે. પરંતુ આ કાયદેસરના પ્રતિનિધિ છે, આ કાયદેસરના જે કે વારસદાર છે તેનું નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાતું નથી. ક્યાં નોંધાતું નથી? કંપનીના સભ્યપત્રકમાં નોંધાતું નથી. ત્યાં સુધી તે શું નહીં ગણાય? સભ્ય ગણાશે નહીં. નેક્સ્ટ. હવે એ બંનેનો તફાવત જોઈએ કે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત. હવે તમને અર્થ તો મેં તમને હમણે રેડી કરી નાખ્યો કે જે વ્યક્તિએ સભ્ય થવા માટે લેખિતમાં સંમતિ આપી હોય, શું આપી હોય? લેખિતમાં સંમતિ આપી હોય, અથવા તો શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નામ નોંધાયેલું હોય તે કંપનીનો શું ગણાય છે? સભ્ય ગણાય છે. જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા તો શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તેને શું ગણી લેવાનો? કંપનીનો શું ગણી લેવાનો? સભ્ય. હવે હમણાં આપણે શેર હોલ્ડરનો અર્થ જોયો કે જે વ્યક્તિઓ કંપનીના શેર ધરાવતી હોય, જે વ્યક્તિ છે એ કંપનીના શું ધરાવે છે? શેર ધરાવે છે, એનો શું ગણી લેવાનો? શેર ધારક અથવા શેર હોલ્ડર ગણી લેવાનો છે. ત્યાર પછી સહી કે જે વ્યક્તિએ આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં મિત્રો આપણે હમણાં વાત થઈ હતી કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં કોઈ કલમમાં સ્થાપનાની કલમમાં શું કરી હોય? સહી કરી હોય તેને હું ગણી લેવાનો? સભ્ય ગણી લેવામાં આવે છે. તો જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી છે, કઈ કલમમાં મિત્રો? સ્થાપનાની કલમમાં સહી કરી છે તેને હું ગણી લેવાનો? સભ્ય ગણી લેવામાં આવે છે. જ્યારે સામેની બાજુ કે કંપનીના આવેદનપત્રમાં શેર હોલ્ડરની સહી જરૂરી નથી. હવે શેરધારક બનવું છે તો એમાં કોઈ આવેદનપત્રમાં સહીની જરૂર છે નહીં. સભ્ય થવા માટે આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી જરૂરી છે. બરાબર છે.
પરંતુ કંપનીના આવેદનપત્રમાં શેર હોલ્ડરની સહી જરૂરી છે નહીં. ત્યાર પછી કાયદાકીય હસ્તાંતરણ. બરાબર છે. કાયદાકીય હસ્તાંતરણ ક્યારે થાય? પહેલો તો એ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ શેરધારક છે એનું અવસાન થાય, નાદાર થાય, અસ્થિર મગજનો થાય, ત્યારે એના શેર છે એ કોણે આપી દેવાના? એના કાયદેસરના વારસદારને અથવા તો કાયદેસરના પ્રતિનિધિને આપવામાં આવે છે. અને જે આ શેરનું હસ્તાંતરણ થાય છે એને શું કહેવાય? કાયદાકીય હસ્તાંતરણ કહેવાય. શું કહેવાય? કાયદાકીય હસ્તાંતરણ કહેવાય. હવે કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્યપદકમાં નોંધાવે ત્યારે તે શું ગણાય? સભ્ય ગણાય. હવે મેં તમને કીધું કાયદાકીય હસ્તાંતરણ એટલે શું? કે જ્યારે કોઈ શેરધારકનું મૃત્યુ થાય, મૂળ શેરધારકનું મૃત્યુ થાય, મૂળ શેરધારક છે એ નાદાર થાય, મૂળ શેરધારક છે એ અસ્થિર મગજનો થાય, ત્યારે એના શેર છે કોને મળે? કાયદેસરના પ્રતિનિધિને મળે છે. અને એ કાયદેસરનો પ્રતિનિધિ છે એ શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ ક્યાં દાખલ કરાવે? મિત્રો, સભ્યપદકમાં નોંધાવે ત્યારે એને શું ગણી દેવામાં આવે છે? સભ્ય. સામેની બાજુ જોઈએ શેર હોલ્ડર. હવે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કાયદેસરના પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય ત્યારે શું ગણી લેવાનો? શેર હોલ્ડર ગણી લેવાનો. હવે માની લો કે મૂળ શેરધારક છે એનું અવસાન થાય છે અથવા તો નાદાર થાય છે અથવા તો અસ્થિર મગજનો થાય છે ત્યારે એના શેર છે કાયદાકીય હસ્તાંતરણની પ્રક્રિયા દ્વારા, કઈ પ્રક્રિયા દ્વારા? કાયદાકીય હસ્તાંતરણની પ્રક્રિયા દ્વારા એના શેર છે કોને મળે? એના કાયદેસરના પ્રતિનિધિને મળે. માની લો કે સામજીભાઈ છે, બરાબર છે, એનું અવસાન થાય તો એના વારસદારમાં ગીતાબેન હોય તો એ ગીતાબેન છે એવું ગણાય, કાયદેસરના પ્રતિનિધિ ગણાય. અને સામજીભાઈ પાસે જે કંઈ શેર હતા એ કોને મળશે? ગીતાબેનને મળશે. એટલે એમને શું પ્રાપ્ત થાય? સામજીભાઈના શેર પ્રાપ્ત થાય. એટલે ગીતાબેનને શું ગણી લેવાના? શેરધારક. તો મિત્રો, સભ્ય અને શેર હોલ્ડરનો તફાવત જોયો. 3 માર્કની અંદર પૂછાય તો 3 મુદ્દા લખવાના, 2 માર્કની અંદર પૂછાય તો 2 માર્ક જોવાના.